રાજ્યના 93 તાલુકામાં વરસ્યો છે વરસાદ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.46 ઇંચ વરસાદ થયો છે। તિલકવાડામાં 7 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો વલસાડના વાપીમાં 5.3 ઇંચથી વધારે વરસાદ થયો છે। છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5.35 ઇંચ વરસાદ નોંધાયો છે। 20 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ થયો છે। 43 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। રાજ્યના 93 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધારે નર્મદાના નાંદોદમાં 8.46 ઇંચ વરસાદ થયો છે। તિલકવાડામાં 7 ઇંચથી વધારે વરસાદ થયો છે। વલસાડના વાપીમાં 5.63 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો આ તરફ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5.35 ઇંચ વરસાદ થયો છે। તો 20 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ થયો છે। 43 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। અને હવે ગ્રાફિક્સથી સમજીશું કે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું આગમન થયું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો રાજ્યના 93 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો। નાંદોદની વાત કરીએ, નાંદોદમાં 8.46 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદ છે। તિલકવાડામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વાપીની વાત કરીએ, વાપીમાં 5.63 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ ગરુડેશ્વરમાં 4.92 ઇંચ વરસાદ નોંધાયો છે। બારડોલીમાં 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સોનગઢમાં 4.84 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અનેક વિસ્તારો છે કે જે જળમગ્ન થયા છે। વ્યારામાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે। પારડીમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ ડેડિયાપાડામાં પણ 4.6% વરસાદ નોંધાયો છે। તો અનેક તાલુકાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે। પાવીજેતપુરમાં 5.35 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દાહોદમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજ્યના 93 તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। સંખેડામાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં